ડીસા, ભાભર અને દીવદરના ખેડૂતોને આવ્યો રોવાનો વારો। અણધાર્યા વરસાદે ખેતી પાકોને પહોંચાડ્યું નુકસાન। પડતર માંગોને લઈ જેટકોના કર્મચારીઓ યોજી હડતાલ। કચેરી બહાર બેસી સરકાર સામે જ નોંધાવ્યો વિરોધ। પાલનપુરમાં દેવી પૂજક સમાજ અનામત માટે આવ્યો આગળ। જુદી જુદી 6 માંગો સાથે નિવાસી નાયબ કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર। ભાભરમાં પાલિકાની વેપારીઓ સામે લાલ આંખ। પ્લાસ્ટિકની થેલીઓનો જથ્થો કરાયો જપ્ત। જાહેરમાં ગંદકી કરતા વેપારીઓ સામે પણ કરાઈ દંડાત્મક કાર્યવાહી। ભારત પાકિસ્તાની સરહદ પર યોજાય છે અનોખા ગરબા। પુરુષો રમે છે અને મહિલાઓ કરે છે માત્ર જોવાનું કામ। હવે જોઈએ સમાચારો વિગતવાર। બનાસકાંઠા જિલ્લામાં નવરાત્રિની શરૂઆત સાથે જ કમોસમી વરસાદ પણ શરૂ થઈ ગયો છે અને તેના કારણે ખેડૂતોની મગફળી, કપાસ, મગ અને અડદ જેવા પાકમાં મોઢે આવેલો કોળિયો કમોસમી વરસાદના કારણે છીનવાઈ જતા વ્યાપક નુકસાન વેઠવું પડી રહ્યું છે અને કુદરતના કહેરથી ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। બનાસકાંઠા જિલ્લાના લોકો નવરાત્રિની મોસમમાં ચોમાસાનો અનુભવ કરી રહ્યા છે અને નવરાત્રિની શરૂઆત સાથે કમોસમી વરસાદ શરૂ થઈ જતા ખેલૈયાઓને તો રંગમાં ભંગ પડ્યો છે, પરંતુ તેની સાથે સાથે ખેડૂતોને પણ વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ચાલુ વર્ષે આ સિઝનમાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ કુલ 6.5 લાખ હેક્ટરમાં વિવિધ પાકોનું વાવેતર કર્યું હતું અને હવે પાક લેવાનો સમય આવ્યો છે, ત્યારે ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો કુદરતની કહેરે છીનવી લીધો છે। વરસાદના લીધે મગફળી, કપાસ, મગ અને અડદ જેવા પાકોને વ્યાપક નુકસાન થયું છે। અત્યારે અમારે ડીસા તાલુકામાં અને અમારા ગામમાં મોટા પાયે ડીસા તાલુકામાં મગફળીનું ખેડૂતોએ વાવેતર કરેલું છે। મગફળીનું વાવેતર ડીસા તાલુકામાં લગભગ 90% જેટલું વાવેતર કરેલું છે અને ખેડૂતોને અત્યારે મગફળીનો પાક ઉખાડ્યા પછી સતત 4 દિવસથી એટલો વરસાદ, રોજનો વરસાદ ચાલુ છે હોવાથી ઉખાડેલો પાક ખેડૂતના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે, કારણ કે એટલું બિયારણ મૂકવું છે, એટલું ખાતર મૂકવું હતું, એટલી મજૂરી મૂકી છે અને બારે મગફળી કાઢ્યા થશે। 4 દિવસથી વરસાદ બાદથી તમામ મગફળી કાઢેલી 90% પાક નિષ્ફળ ગયેલો છે અને તમામ મગફળી હુકાઈ હળી ગયેલી છે, ઘાસ અને મગફળી તમામ। એટલે અમારે મારી પોતાની વાત કરું તો અમારે એકલાને લાખો રૂપિયાનું નુકસાન મગફળી છે, 1 પણ રૂપિયો હાથમાં આવે એવું દેખાતું નથી। જો કે આ બાબતે ડીસાના સંશોધક વૈજ્ઞાનિક ડોક્ટર R.N. પટેલે જણાવ્યું હતું કે ચાલુ સાલે જિલ્લામાં અંદાજિત 6.5 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું, પરંતુ પાછોતરા વરસાદના કારણે મગફળી, કપાસ, અડદ અને મગ જેવા પાકોમાં નુકસાન થવાની સંભાવના વધી ગઈ છે અને જો હજુ પણ વરસાદ ચાલુ રહેશે તો ખેડૂતોને આનાથી પણ વધારે નુકસાન થવાની સંભાવના છે। આ સાલે બનાસકાંઠા જિલ્લામાં લગભગ 6.5 લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર થયું। તેમાં મુખ્યત્વે સારા ભાવના લીધે મગફળી અને કઠોળ પાકોમાં મગ, અડદ અને કપાસ, બીજા પાકોમાં કપાસનું સારું એવું વાવેતર થયેલ છે, જેમાં અત્યારે વરસાદ પડવાના લીધે આ પાકોમાં નુકસાન થવાની મોટી સંભાવના રહેલી છે। હજુ જો વધારે વરસાદ પડશે તો આમાં વધુ નુકસાન થવાની સંભાવનાઓ છે। બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અત્યારે મોસમની માર સહન કરીને બેહાલ થઈ ગયા છે, ત્યારે તેની અસર આગામી તહેવારો પર પણ પડી શકે છે, કારણ કે બનાસકાંઠા જિલ્લાનું બજાર ખેડૂતો પર નિર્ધારિત હોવાથી આગામી સમયમાં તેની અવળી અસરો પણ વર્તાવાની પૂરી સંભાવનાઓ જોવા મળી રહી છે। સમગ્ર ગુજરાતમાં મેઘાએ જમાવટ કરી છે, ત્યારે બનાસકાંઠામાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, ત્યારે દીવદર પંથકમાં પણ છેલ્લા 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। ગતરોજ વરસેલા વરસાદના કારણે ઊભા તેમજ કાપણી કરેલ પાકને ભારે નુકસાન થવાથી ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો જાણે કે છીનવાઈ ગયો છે। ચાલુ સિઝનમાં શરૂઆતમાં વરસાદે હાથ તાળી આપતા ખેડૂતો નિરાશ થયા હતા, પરંતુ ત્યારબાદ વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ પાકોનું વાવેતર કર્યું હતું, ત્યારે હવે પાકની લણણી કાપણી સિઝન ચાલી રહી છે, ત્યારે અત્યારે અચાનક આવેલા વરસાદના કારણે ખેડૂતોએ લણણી અને કાપણી કરેલા મગ, અડદ, જુવાર, બાજરી, મગફળી જેવા પાકોને ભારે નુકસાન થયું છે। વરસાદની સાથે ભારે પવન ફૂંકાવાના કારણે ઊભા જુવાર, બાજરીના પાક પણ ખેતરોમાં પડી ગયા છે, તો વાવણી કરેલ ખળામાં મૂકેલા તલ, અડદના પાક કાળા પડી ગયા છે, તેથી આ વર્ષે ઉત્પાદનમાં ઘટાડો નોંધાય તેવી શક્યતાને નિવારી શકાય તેમ નહીં અને ઉત્પાદિત થયેલ કઠોળના પાક કાળો પડી જવાનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે। ખેડૂતો વરસાદના કારણે થયેલા નુકસાનને કારણે ચિંતિત બન્યા છે। ભાભરમાં 24 કલાકમાં 3.5 ઇંચ વરસાદથી પાકને વ્યાપક નુકસાન થયું છે। આમ તો વરસાદ આવે એટલે ખેડૂતોમાં ખુશી જોવા મળે છે,
પરંતુ ચોમાસાની વિદાય વેળાએ બનાસકાંઠામાં આવેલ ધોધમાર વરસાદે ખેડૂતોને રોવડાવ્યા છે. ખેડૂતોએ પકાવેલ ખેતીના પાકો પાકવાની તેમજ લણવાની આરે આવી ઊભા હતા અને ભાભર તાલુકામાં પડેલ 24 કલાકમાં 3.5 ઇંચ વરસાદ વરસતા ખેતી પાકોને વ્યાપક નુકસાન થયું છે તેમજ ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વરસાદથી ખેડૂતોને 70% નુકસાન અને 30% ફાયદો થયો છે. બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં ખેડૂતો મોટા ભાગે ગામડાઓમાં વસવાટ કરે છે અને જેઓ પશુપાલન સાથે સાથે ખેતી સાથે સંકળાયેલા છે. જો કે આ વિસ્તારના ખેડૂતોએ ચોમાસામાં મોંઘા દાટ બિયારણ તેમજ ખેડ ખાતરમાં હજારો રૂપિયાનો ખર્ચ કરી બાજરી, જુવાર, કપાસ, તલ જેવા પાકોનું વાવેતર કર્યું હતું અને આ પાકો હાલ પાકી ગયા છે અને ખેડૂતો પાકની લણણી કરી રહ્યા છે, પરંતુ આ ખેડૂતોના મોઢે આવેલ કોળિયો કુદરતે ચૂંટવી લીધો છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ક્યાંક ભારે તો ક્યાંક મધ્યમ વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે આ લણણીની આરે આવેલ પાકોને ભારે નુકસાન થયું છે. ખેતરમાં પડેલ બાજરી તેમજ જુવાર જેવા ઘાસચારોને પણ વરસાદી પાણીથી પલળી ગયા છે, તો કપાસ પણ હાલ પાકી ગયો હોવાથી કપાસના કાલામાંથી જે રૂ નીકળી રહ્યું છે તે પણ પલળી જવાથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે. છે ભારે વરસાદથી અમારે ખૂબ નુકસાન છે. રાજ, બાજરી, કઠોળ, મગ, મઠ બધું વાટેલું પડ્યું છે, બધું બગડી ગયું છે. ખૂબ ફૂલ નુકસાન અમારે છે. 2 દાડાથી વરસાદ રહેતો નથી. સતત 2 દિવસથી વરસાદ ચાલુ છે. અત્યારે કપાસમાં બહુ ભારે નુકસાન છે. અત્યારે ગવાર છે, મગ છે, તલ છે, એમાં અત્યારે બહુ બગાડ છે. જાર છે, તેમાં અત્યારે ભારે નુકસાન છે. 2 દિવસથી સતત વરસાદ ચાલુ છે. અત્યારે વરસાદની બહુ આગાહી છે. અમે ભારે નુકસાનમાં છીએ અત્યારે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. પડતર માંગોને લઈ જેટકોના કર્મચારીઓ યોજી હડતાલ, કચેરી બહાર બેસી સરકાર સામે જ નોંધાવ્યો વિરોધ. પાલનપુરમાં દેવી પૂજક સમાજ અનામત માટે આવ્યો આગળ. જુદી જુદી 6 માંગો સાથે નિવાસી નાયબ કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર. ભાભરમાં પાલિકાની વેપારીઓ સામે લાલ આંખ, પ્લાસ્ટિકની થેલીઓનો જથ્થો કરાયો જપ્ત. જાહેરમાં ગંદકી કરતા વેપારીઓ સામે પણ કરાઈ દંડાત્મક કાર્યવાહી. અને ભારત પાકિસ્તાની સરહદ પર યોજાય છે અનોખા ગરબા, પુરુષો રમે છે અને મહિલાઓ કરે છે માત્ર જોવાનું કામ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. રાજકમલ ફ્રેશ. રાજકમલ ફ્રેશમાં દરેક પ્રકારના ઇન્ડિયન તથા ઇમ્પોર્ટેડ ફ્રૂટ્સ, લોકલ તથા બહારના તમામ પ્રકારના શાકભાજી, કરિયાણું તથા ડ્રાય ફ્રૂટ્સ અને કોસ્મેટિક્સમાં તમામ પ્રકારની બેસ્ટ ક્વોલિટી વ્યાજબી ભાવે મળશે. સાથે સાથે નેચરલ જ્યુસ, થીક શેક, રાજસ્થાન આઈસ્ક્રીમ તથા સોફ્ટી આઈસ્ક્રીમ તેમજ કેમિકલ વગરનો કેરીનો રસ પણ ઉપલબ્ધ છે. રાજકમલ, રાજકમલ, રાજકમલ ફ્રેશ 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 ફ્રેશ. રાજકમલ ફ્રેશ, પાલનપુર. રાજકમલ ફ્રેશ, ડીસા. અલ્યા ચંદુ, ક્યાં જાય છે? હવે તમે જ કંઈક સારો ધંધો બતાવો. તને રિક્ષા આવડે છે ને? તો ચાલ મારી સાથે. એમને પણ મારા જેમ રિક્ષા લેવાની છે. આ ફોર્મ ભરી દો. આ ફોર્મ તમે જ ભરી આપો. એ તો 3 ચોપડી જ ભણેલા છે. લો સાહેબ, ફોર્મ ભરાઈ ગયું. લો સાહેબ, આ મારું ડાઉન પેમેન્ટ. અતુલ શક્તિ હૈ મેરે પાસ. એરોડાયનામિક લુક, મજબૂત બોડી, પાવરફુલ હેડલાઇટ, હાથથી ઓપરેટ થતી ક્લચ, સેલ્ફ સ્ટાર્ટ, વિશાળ જગ્યા, વધુ માઇલેજ વાળું પાવરફુલ ડીઆઈ એન્જિન. શ્રીરામ ઓટો એજન્સી, પાલનપુર ડીસા હાઈવે, જોડનાપુરા સ્કૂલની બાજુમાં, હોટલ ઝાયકાની સામે, પાલનપુર. આપના પરિવારની દીકરીના લગ્નનું બંધન બનાવશે વધુ ગાઢ. સ્પેશિયલ દુલ્હન કલેક્શન. શારદાની સાડી એને અંગી
બ્રાન્ડેડ પાર્ટીવેર ડિઝાઇનર સાડી, જયપુરી હેવી કલેક્શન, કલકત્તી બ્યુટીક કલેક્શન. સુવર્ણ અવસરો ટાણે ખરીદી તમારી, ત્યારે ડિઝાઇનર ચણિયાચોળીની શોભા અમારી. તો આવો અમારે આંગણે ચોઇસેબલ કલરની સાડી તથા ચણિયાચોળીની ખરીદી માટે આપને આવકારે છે શારદા સાડી શોરૂમ, ચંદ્રલોક રોડ, ડીસા. વનના સેલિબ્રેશન પ્રસ્તુત કરે છે માતાજીનો ગરબો. તારા વિના શ્યામ મને એકલડો લાગે. તારીખ 6, 7, 8 ઓક્ટોબર 2016, સમય રાત્રે 8 કલાકે. સ્થળ વનના સેલિબ્રેશન, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. પાસ બુકિંગ સંપર્ક વનના સેલિબ્રેશન, ડીસા, રાજસ્થાન મેડિકલ, પિતૃકૃપા કોમ્પ્લેક્સ, 3 હનુમાન પાસે, આરકે ગિફ્ટ, ડિમ્પલ ટોકીઝ પાસે, પ્રતિક જ્વેલર્સ, સોની બજાર, ઉમિયા સ્વીટ્સ, જલારામ મંદિર સામે, ડીસા. વનના સેલિબ્રેશન પ્રસ્તુત કરે છે માતાજીનો ગરબો. સ્વાગત છે આપનું પ્લાસ્ટિક માર્ટમાં. ઘર વપરાશની દરેક પ્લાસ્ટિકની આઇટમોનો વિશાળ મોલ, જેમાં નાની ડોલ, દોડિયા, ડિનર સેટ, બાઉલ સેટ, પ્લેટ, ટ્રે, બરણીઓ, થર્મોસ, જગ, મોટી વોટર બેગ, પાણીની બોટલો, સાબુદાની, ટબ, બ્રશ, હેંગર, શોપકેસ, ગેસ સ્ટાર્ટર, કપડા માટે પીનો, કાચની બરણી, ગ્લાસ, બાઉલ, ચપ્પલ સ્ટેન્ડ, વાઇપર, ઇઝી મોપ, સુપડી, ઘોડિયા, પગ લૂછણિયા, હેંગર, કંપાસ, લંચ બોક્સ, પાટલા, આઈસ્ક્રીમ સેટ તેમજ જ્યુસર મળશે. સ્થળ પ્લાસ્ટિક માર્ટ, આધાર મોલ પાસે, શારદા સાડીની બાજુમાં, ચંદ્રલોક રોડ, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. રાજ્યભરમાં જીઈબી એન્જિનિયર્સ એસોસિએશન દ્વારા પડતર માંગણીઓને લઈને પ્રતિક ઉપવાસ પર બેઠા છે. જેટકો કંપનીમાં ફરજ બજાવતા ઇજનેરોના છેલ્લા કેટલાક સમયથી પડતર પ્રશ્નો અંગે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવવા લીધે આજે પાલનપુર ખાતેની જેટકો કંપનીની સામે ઇજનેરોએ કાળી પટ્ટી ધારણ કરી પ્રતિક ઉપવાસમાં જોડાયા છે. તેઓની માંગણી છે કે છેલ્લા 10 વર્ષથી સરમુખત્યારશાહીપૂર્વક જો હુકમી વહીવટ ચલાવતા જેટકોમાં MDSK નેગીને તાત્કાલિક ફરજ પરથી મુક્ત કરવાની માંગણી સાથે વર્ષોથી ખાલી પડેલ ઇજનેરોની જ મંજૂર જગ્યાઓ ઝડપથી ભરવા જેવી જુદી જુદી અનેક પડતર માંગણીઓના અવાજ ઉઠવા આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. અમારા એન્જિનિયરમાં અમારી ફાઇટ જે છે મેનેજિંગ ડાયરેક્ટરને અગેન્સ્ટમાં છે. એમની જે આપખુદશાહી જે ઘણા વર્ષો છેલ્લા 10 વર્ષથી એમની પોસ્ટિંગ કરવામાં આવ્યું છે અને છેલ્લા 10 વર્ષથી જે આપખુદશાહીની જે નિર્ણય લેવામાં આવ્યા છે એના અગેન્સ્ટમાં છે. એમાં ઘણા મુદ્દાઓમાં એવું છે કે જે પ્રોફેશનલ ડિપાર્ટમેન્ટલી જે એક્ઝામ લેવામાં આવે છે એનું અર્થઘટન ખોટું કરવામાં આવે છે, રેગ્યુલર લેવાતી નથી, એના લીધે રિકવરી થાય છે, એના લીધે પ્રશ્નો ઊભા થાય છે. પ્લસ એન્જિનિયર્સને ચાર્જશીટ આપવામાં આવે છે, કામ એનું એકચ્યુઅલી વાંક ના હોય છતાં પણ એને ચાર્જશીટ આપવામાં આવે છે. બીજું જે સ્ટાફ સેટઅપ છે જેટકોનું કદ તમે છેલ્લા 10 વર્ષની અંદર ગણો તો લગભગ બમણાથી પણ મોટું થઈ ગયું છે. જે પેલી મુદ્દાઓમાં મેં લખેલું છે કે 146%, 132% લાઇનોમાં સબસ્ટેશનમાં વધારો થયો છે. એની સામે ટેકનિકલ સ્ટાફમાં વધારો ખાલી 3.23% જ થયો છે, જે ખૂબ જ ઓછો છે. તો એક મુદ્દો સ્ટાફ સેટઅપનો છે. એમાં MD સાહેબ પોતાનું મનમાની ચલાવે છે અને સ્ટાફ સેટઅપ પ્રોપર આપતા નથી, જે એકચ્યુઅલી જરૂરિયાત છે, અને બિનજરૂરી ભારણ વધે છે. અમારી જે ફાઇટ છે એકચ્યુઅલી એના મુદ્દે છે.
અમારી જે મેઇન ફાઇટ છે એ કોર્પોરેટ ઓફિસ સામે છે. એટલે અમારા જે મોટા મોટા નેતાઓ છે બધા કોર્પોરેટ ઓફિસમાં હાજર થયા છે. એટલે અત્યારે અમે સર્કલ ઓફિસના જેટલા પણ સભ્યો છીએ એટલે અહીંયા ભેગા થયા છીએ કે અમે પણ જ્યાં સુધી આંદોલન ચાલશે ત્યાં સુધી કાળી પટ્ટી ધારણ કરશું અને આજનો દિવસ જે સૂચના પ્રમાણે પ્રતિક ઉપવાસનું આયોજન કર્યું છે. કેટલા લોકો પ્રતિક ઉપવાસ? આજે અમે 16 જણા છીએ. ગુજરાતમાં અનામત આંદોલન બાદ હવે અન્ય પણ સમાજ પોતાના હક માટે ધીરે ધીરે જાગૃત બનતું જાય છે. એવામાં આજે બનાસકાંઠા વિરાટ દેવી પૂજક સંઘે પડતર મુખ્ય માંગણી સાથે પાલનપુરમાં જિલ્લા નાયબ નિવાસી કલેક્ટર MD મિસ્ત્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું. દેવી પૂજક સમાજની આ માંગણી છે કે વિચરતી વિમુક્ત જાતિની આદિવાસીની કેટેગરીમાં સમાવેશ કરવામાં આવે તેમજ દેવી પૂજકોનો કચ્છમાં રદ કરેલા અનુસૂચિતના લાભ પરત ચાલુ રાખવાની મુખ્ય 6 માંગણીઓ સરકાર સુધી પહોંચાડવા માટે જિલ્લા મથક પાલનપુરમાં વિરાટ દેવી પૂજક સંઘના નેજા હેઠળ સમાજના લોકોમાં હાથમાં બેનરો લઈ રેલી સ્વરૂપે જિલ્લા સેવા સદન ખાતે મોટી સંખ્યામાં હાજર રહી માંગણી સાથે આવેદનપત્ર રજૂ કર્યું હતું. વિરાટ દેવી પૂજક સંઘ દ્વારા NTDNT વિચરતી વિમુક્ત જાતિઓની માંગણી હતી. અમારી 43 જાતિઓની અંદરથી 11% માંગણી હતી કે વિચરતી વિમુક્ત જાતિઓને તમામે તમામ હકો મળવા જોઈએ. 11%ની પણ માંગણી અમારી એવી છે કે વિચરતી વિમુક્ત જાતિ અત્યારે 50 વર્ગની અંદર ગુજરી રહેલી છે અને હકો આજ સુધી મેળવેલ નથી. તો અમારા સરકારશ્રીને આવેદનપત્ર આપેલો કલેક્ટર સાહેબને બનાસકાંઠા સાહેબને આવેદનપત્ર આલેલ કે અમારી તમામે તમામ માંગો જે છે 11%ની માંગણી અમારી વિચરતી વિમુક્ત જાતિ 50 વર્ગની જાતિઓ છે અને બેઘર જાતિઓ છે. અત્યારે કોઈ જગ્યાએ કોઈ ઠેકાણું એમનું નથી. તો આપ સાહેબને નમ્ર અરજ છે જે આવેદનપત્ર અમે આપ્યો છે એ સ્વીકારીને આગળ પહોંચાડીને અમારી મંજૂરીઓ માંગણી પૂર્ણ કરે. પાલનપુરના મડાણા ગઢ પ્રાથમિક શાળામાં નવરાત્રી પર્વ નિમિત્તે ડીજે સાઉન્ડના તાલે વિદ્યાર્થીઓ તેમજ શાળા સ્ટાફ ગરબા ઝૂમી ઉઠ્યા હતા. મડાણા ગઢ શાળા પરિવાર તથા SMCના અધ્યક્ષ રામસિંહ સોલંકી, રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક શંકરભાઈ સાબડિયા, આચાર્ય અશ્વિનભાઈ પ્રજાપતિની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓ માટે 60 જેટલી ઇનામો ડ્રો રાખવામાં આવ્યો હતો, જેમાં વિજેતા વિદ્યાર્થીઓને ઇનામો અપાયા હતા તેમજ સમૂહ આરતી પણ ઉતારાઈ હતી. શાળા પટાગઢમાં વિદ્યાર્થીઓ સહિત મોટેરાઓ પણ ડીજેના તાલે ગરબે ઘૂમી રાસની રમઝટ બોલાવી હતી. પાલનપુરના વેડંચા ગામમાં ગ્રામ પંચાયત અને એવી સંઘવી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ઉરીમાં શહીદ થયેલા વીર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ ગામના મેઇન ચોક ખાતે યોજાઈ ગયો. તેમજ ગ્રામ પંચાયત દ્વારા સફાઈ અભિયાન માટે લવાયેલ નવીન ટ્રેક્ટર અને ટ્રોલીનો લોકાર્પણ મુખ્ય મહેમાન ધારાસભ્ય મહેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો. વેડંચા ગામના યુવાનો દ્વારા ધારાસભ્ય મહેશભાઈ પટેલને બાઇક રેલી યોજી ગ્રામજનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વેડંચાની મેઇન બજારમાં યોજાયેલ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઉરીના શહીદ સૈનિકોની તસવીરોને બુકે ચડાવી તેમની યાદમાં 2 મિનિટનું મૌન પાળી તેમને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. સમગ્ર ગુજરાતમાં ગરીબ કલ્યાણ મેળા થઈ રહ્યા છે, ત્યારે બનાસકાંઠાના દાંતા તેમજ અમીરગઢ તાલુકાનો ગરીબ કલ્યાણ મેળો અંબાજીમાં યોજાયો હતો, જેમાં 1200થી વધુ લાભાર્થીઓ લાભ લીધો હતો અને ગુજરાતના વાહન વ્યવહારના મંત્રી શ્રી વલ્લભ કાકડિયાએ ગરીબ કલ્યાણ મેળામાં હાજરી આપી હતી. આ મેળાનો સમગ્ર ગુજરાતમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, ત્યારે દાંતા તાલુકાના ધારાસભ્યની આગેવાની હેઠળ અંબાજીમાં ગરીબ કલ્યાણ મેળાનો કાલાવાવટા ફરકાવી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ બાબતને લઈ પોલીસે 100 જેટલા કોંગ્રેસી કાર્યકર્તાની અટકાયત કરી હતી. અટકાયત કરતી વખતે કોંગ્રેસી કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ગુજરાતના વાહન વ્યવહારના મંત્રી શ્રી અંબાજીના બસ સ્ટેન્ડ તેમજ RTO ઓફિસની મુલાકાત લીધી હતી અને સરકારની તિજોરીમાં કઈ રીતે વધારે આવક થાય તે માટે RTOના અધિકારીને સૂચન કર્યું હતું. આજે ગરીબ કલ્યાણ મેળામાં 1200 લાભાર્થીઓ એ લાભ લીધો છે. 71 લાખ રૂપિયાની રકમ પણ એ લોકોને મળી છે. અત્યાર સુધીમાં 3 કરોડ રૂપિયા અગાઉ લાભ લીધેલો લોકોએ અને આજે પણ 1200 લોકો લાભ લઈ રહ્યા છે. આજે અહીંયા મા અંબાને આંગણે આ અમારું બસ સ્ટેશન છે, એમાં પણ
રોજની લગભગ એવરેજ 200 બસ ઉપડે છે અહીંથી. અને બહારના ડેપોની 132 બસો અને 70-72 જેવી અહીંની બસો અહીંથી ઉપડે છે. અહીંથી એટલે 200 બસનું રૂટ છે, 200 સવા 200 બસ. સર, અંબાજીની અંદર એક એસી બસોનું પહેલાં આપવાનું એને પણ બંધ કરી દેવામાં આવી છે. એસી? હા, એસી બસો જે અંબાજીમાં પહેલાં હતી એને પણ અમદાવાદથી આવતી હતી એને બંધ કરી દેવામાં આવી છે. એના પાછળનું કારણ શું છે? એટલે એર કન્ડિશન બસોનું કદાચ પેસેન્જર ઓછા મળતા હોય, કારણ કે એનું ભાડાનો ડિફરન્સ થોડોક વધારે હોય અને અહીંયા દર્શને આવતા હોય, સામાન્ય મધ્યમ વર્ગના લોકો આવતા હોય અને બીજી બસોની સગવડતા હોય. ભાભર નગરપાલિકાએ 40 માઇક્રોનથી પાતળા પ્લાસ્ટિકનો ઉપયોગ અને વેચાણ કરતા વેપારીઓ સામે લાલ આંખ કરતા દોડધામ મચી હતી. ભાભર નગરપાલિકા દ્વારા 40 માઇક્રોનથી ઓછા પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોવા છતાં વેપારીઓ દ્વારા વેચાણ કરવામાં આવે છે, જેના પગલે આજે ભાભર નગરપાલિકાની ટીમ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. ભાભર નગરપાલિકા દ્વારા 40 માઇક્રોનથી ઓછું પ્લાસ્ટિકની થેલીઓનું વેચાણ કરતા વેપારીઓ સામે કાર્યવાહી કરી અહીંના જેમાં 110 કિલો પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રસ્તા પર દુકાનની સામે કચરો નાખતા વેપારીઓ પાસે દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. ભાભર નગરપાલિકાની આ પ્રકારની આક્રમક કામગીરીથી વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ભારત પાકિસ્તાની સરહદ પર યોજાય છે અનોખા ગરબા, પુરુષો રમે છે અને મહિલાઓ કરે છે માત્ર જોવાનું કામ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. હોટલ ઝોરબા આપના ડીસા શહેરમાં 24 કલાક દરેક પ્રકારનું જમવા માટેની ઉત્તમ સુવિધા ધરાવતું એકમાત્ર એસી રેસ્ટોરન્ટ હોટલ ઝોરબા. 108 વ્યક્તિઓનો સમાવેશ થાય એવું 24 કલાક ખુલ્લું રહેતું રેસ્ટોરન્ટ. નહિવત ભાડામાં એસી મેરેજ હોલ, મીટિંગ હોલ, વેપારી મિત્રો અને કંપનીઓ માટે એસી રૂમ માત્ર 999 રૂપિયામાં. ફ્રી હોમ ડિલિવરી તથા પાર્સલની સુવિધા, કેબની સુવિધા. હોટલ ઝોરબા. એડ્રેસ જૂના આરટીઓ 4 રસ્તા, ધાનેરા હાઈવે, ડીસા. હોટલ ઝોરબા. પ્રસંગ તમારો, જવાબદારી અમારી. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિટન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતાં સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ. અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. आशा पूरा दूध है, ये शुद्धता है, शक्ति है, विश्वास का संगम है, ये बच्चों की पसंद है. सुबह पियो शाम पियो, आशा पूरा दूध है. विटामिन से भरपूर है ये, गाँव की खुशबू है ये, कोई मिलावट नहीं, आशा पूरा दूध है. पियो और पिलाओ, जिंदगी खुशियों से भर लो. पापा पिए, मम्मी पिए, बड़े पिए, छोटे पिए, आशा पूरा दूध है, आशा पूरा दूध है. आशा पूरा दूध पियो और पिलाओ. શ્રી રામદેવ ટાઇલ્સ એન્ડ સેનિટરી વેર, વરમોરા, ઓએસિસ, જગુઆર, એસ્કો અને અનુપમ જેવી સ્ટાન્ડર્ડ કંપનીના ઓથો ડીલર. અમારે ત્યાં વોલ ટાઇલ્સ, ફ્લોર વિટ્રીફાઈડ ટાઇલ્સ, પાર્કિંગ વિટ્રીફાઈડ ટાઇલ્સ, વોલ પોસ્ટર ટાઇલ્સ, કિચન સ્ટીલ સિંક, ટેબલ ટોપ વોશ બેસિન, મેપલ બાઉલ વોશ બેસિન, વોલંગ ટોયલેટ ટબ, ઓરિસ્સા પાન ટબ, એંગ્લો ઇન્ડિયન ટબ, યુરોપિયન ટોયલેટ ટબ, સીપી ફિટિંગમાં નળ,
બાથકોક અને શાવર. ઘર માટે ગ્રેનાઇટ, માર્બલ, કોટા સ્ટોન, પથ્થરની ફ્રેમો મળશે. શ્રી રામદેવ ટાઇલ્સ એન્ડ સેનેટરી, HP પેટ્રોલ પંપની સામે, રેલવે સ્ટેશન રોડ, પાટણ 4 રસ્તા, ડીસા. રતન સ્વીટ માર્ટ, a house of quality. रतन स्वीट मार्ट, स्वीट्स, नमकीन एंड स्नैक्स. दुकान नंबर 13, खुशबू शॉपिंग सेंटर, जूनी सिविल कोर्ट नी बाजू में, मेन रोड, डीसा. मोबाइल नंबर 97 143 20 683. પાલનપુર મુકામે શ્રી ચુનીલાલ મંગળજી ચોકસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક અદ્યતન સુવિધા ધરાવતી માવજત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવેલ છે, જેમાં એક્સિડન્ટ તેમજ અન્ય કેસમાં તાત્કાલિક સારવાર આપવામાં આવે છે, તેમજ અન્ય ગંભીર રોગો માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર દ્વારા સેવા આપવામાં આવે છે, જેમાં સોનોગ્રાફી, હૃદયના રોગો માટે 2D ઇકો તેમજ TMT જેવી તપાસ કરવામાં આવે છે, તેમજ અદ્યતન કેથલેબ ICUની સુવિધા પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત ઘૂંટણના, થાપાના તમામ રોગોના ઓપરેશનો કરવામાં આવે છે. અહીં દરેક પ્રકારના રોગોની સારવાર રાહત દરે કરી આપવામાં આવે છે. માવજત હોસ્પિટલ સરકારશ્રીની મુખ્યમંત્રી અમૃતમ મા યોજના માન્યતા પ્રાપ્ત જિલ્લાની એકમાત્ર હોસ્પિટલ છે. લેડીઝ માટે બ્રાન્ડેડ ટોપ, લેગીઝ, કુર્તા, બ્રાન્ડેડ છે જીન્સ અને ટી-શર્ટ સીમાર્ટમાં. જેન્ટ્સના છે જીન્સ અને ટ્રાઉઝર્સની દુનિયા. હવે બદલીએ ફેશનની દિશા અને ચાલો સીમાર્ટ ડીસા. સીમાર્ટ. અમારી સ્પેશિયલ ઓફર ફક્ત ₹999 માં 4 શર્ટ્સ અને ₹999 માં 3 જીન્સ. જેન્ટ્સ, લેડીઝ તથા ચિલ્ડ્રન વેરમાં અદ્ભુત વેરાયટીઝ. વિઝિટ નાવ સીમાર્ટ, ફુવારા સર્કલની બાજુમાં, બનાસ બેંકની સામે, અપર ગ્રાઉન્ડ, સિટી શોપિંગ સેન્ટર, ડીસા. મોબાઈલ 9913916965 અને 9724010356. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. ડીસા શહેરમાં સાંઈબાબા મંદિર સ્થિત શહેરની કેટલીક મહિલાઓ દ્વારા દર ગુરુવારે કઢી ખીચડી આપવામાં આવી રહી છે. છેલ્લા 1 વર્ષથી ગરીબ અને શ્રમજીવી પરિવારોને મંદિર સંકુલમાં વિતરણ કરવામાં આવતી કઢી ખીચડીના કેમ્પને આજે 1 વર્ષ પૂરું થઈ ચૂક્યું છે. દર ગુરુવારે સાંઈબાબા મંદિર ખાતે આ કઢી ખીચડી મેળવવા માટે અસંખ્ય શ્રદ્ધાળુઓ તેની મોટી સંખ્યામાં લાભ લેતા રહ્યા છે. ગત વર્ષ દરમિયાન આ મહિલાઓ દ્વારા આવા ગરીબ અને શ્રમજીવી પરિવારોને મસાલાવાળી ઠંડી છાશના કેન્દ્રો પણ શરૂ કરવામાં આવ્યા હતા. આ વર્ષે ચોક્કસ નવરાત્રીના રંગમાં વરસાદે ભંગ પાડ્યો છે અને ખેલૈયાઓમાં વરસાદને પગલે નિરાશા જોવા મળી રહી છે. પરંતુ વર્ષમાં એકવાર આવતા નવરાત્રી પર્વની ખેલૈયાઓ બેસબરીથી રાહ જોતા હોય છે, ત્યારે કોઈ પણ ભોગે નવરાત્રીની ઉજવણી કરવાનું જતું કરવા માંગતા નથી. ત્યારે આજે ડીસાની DNP આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ ડીસા કોલેજના જ કમ્પોર્ટમાં નવરાત્રી પર્વની ઉજવણી કરી હતી. આજે ડીસા કોલેજમાં દિવસે નવરાત્રી પર્વ નિમિત્તે ગરબા યોજવામાં આવ્યા હતા. આ ગરબા મહોત્સવમાં કોલેજના અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો અને કોલેજના પ્રાધ્યાપકો પણ ઠુમકા મારતા નજરે પડ્યા હતા.
તો આ તરફ ડીસા શહેરમાં આવેલા અર્બુદા વિદ્યાલયમાં પણ ખેલૈયાઓએ રાસ ગરબાની રમઝટ મચાવી હતી. આજે અર્બુદા વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ વિદ્યાલયના સંકુલમાં સાઉન્ડ સિસ્ટમ લગાવીને રાસ ગરબાની રમઝટ મચાવી હતી. સમગ્ર ગુજરાતમાં નવરાત્રિના તહેવારની ઉજવણી ડીજે અને ઓર્કેસ્ટ્રા પાર્ટીના તાલે થઈ રહી છે, પરંતુ પાકિસ્તાન સરહદ પર વસેલા પ્રાચીન ગામડાઓમાં તો આજે પણ દેશી ગરબા ખેલૈયાઓ થીરકી રહ્યા છે. આ ઉપરાંત આ ગરબાઓની ખાસિયત એ છે કે અહીં મહિલાઓ માત્ર દર્શક હોય છે, જ્યારે ગરબા માત્ર પુરુષ જ ગાતા હોય છે. નવરાત્રિના તહેવારની વાત આવે એટલે તરત જ નજર સામે ડીજે અને ઓર્કેસ્ટ્રા પાર્ટીના દ્રશ્યોની કલ્પના થઈ જતી હોય છે. અને આજકાલ થતા ગરબાઓમાં છોકરીઓ જ ગરબા રમતી હોય છે, પરંતુ વાત કરવામાં આવે એવા ગરબાની કે જ્યાં નથી તો કોઈ મહિલાને ગરબાની પરવાનગી કે નથી કોઈ સંગીત, છતાંય અહીં ગરબા થાય છે અને તે પણ ખૂબ જ ઉત્સાહથી. નથી કોઈ વાજિંત્ર કે નથી કોઈ ઓર્કેસ્ટ્રા પાર્ટી, અને તેમાંય અહીં મહિલાઓને ગરબા રમવા પર પણ પ્રતિબંધ છે. આ દ્રશ્યો છે ભારત પાકિસ્તાનની સરહદ પર વસેલા સરહદી ગામડાઓમાં થતી નવરાત્રિની ઉજવણીના. અહીં વસતા લોકો દ્વારા માત્ર મોઢેથી જ માતાજીના ગરબા ગવાય છે અને એ શબ્દોને ખેલૈયાઓ દ્વારા દોહરાવવામાં આવે છે. સંગીત અને માઇક વગર થતા આ ગરબાની રોનક જોવી હોય તો તમારે ચોક્કસ એક વખત ભારત પાકિસ્તાનની સરહદ પર થતા ગરબાઓ જોવા જવું પડશે. અહીંના લોકો માત્ર મોઢેથી ઊંચા અવાજે માતાજીની ભક્તિના સ્વરૂપે ગરબા ગાતા હોય છે. ગામના એક મોભી કોઈ પણ સંગીત વગર મોઢેથી ગરબા ગાય છે અને તેમાં ભળે છે ખેલૈયાઓની તાળીઓનો નાદ અને વાતાવરણ બની જાય છે એકદમ ભક્તિમય. આ વિસ્તારના ખેલૈયાઓ સંગીત વગર પણ કેવા ઝૂમે છે તે જુઓ. ના સાઉન્ડ ના મ્યુઝિક તેમ છતાંય ખેલૈયાઓનો આ ઉત્સાહ ખરેખર અદમ્ય છે. ભારત પાકિસ્તાનની સરહદ પર યોજાતા આ ગરબામાં મહિલાઓને ગરબા રમવા પર પ્રતિબંધ છે અને આજે આ વિસ્તાર આપણા ભૂલાતા જતા દેશી ગરબાને જાળવી રાખીને બેઠો છે. આ તો જે દેશી ગરબા છે એ આ સાઈડમાં જ છે, બાકી તો બીજે તો બધે હવે સાઉન્ડ પદ્ધતિ જ આવી છે. દરેક ગામડામાં આગળ તો દેશી ગરબાનું શું મહત્વ છે? દેશી ગરબા જીવંત રાખો. હજી જૂના લોકો છે ને એ એમની ઈચ્છા એવી છે કે તમે હજી 1-2 દેશી ગરબા કવરાવો, એટલે આ ચાલુ રહે, આ પદ્ધતિ ચાલુ રહે. સંદેશો એટલે આમાં સંદેશો એવો છે કે ભાઈ આ જે દેશી ગરબા છે ને એમાં કોઈ બીજું એલ ફેલ નથી આવતું. દેશી ગરબા તમે કવરાવો એટલે જૂના લોકો ખુશ થાય કે ભાઈ આ જે છે વ્યવસ્થિત છે. એમાં કેવી રીતે લોકો જોડાતા હોય છે? બે આ દેશી ગરબામાં આનંદ થાય જે જૂના લોકો છે ને
નવયવન છે એને તો એ કંટાળા આવતા હોય પછી. કેવી રીતે ગવાતા હોય છે આ ગરબા? હા તો તમે 3 તાળીના ગરબા તમે જોયા કોઈ એમાં સાઉન્ડ નહીં બીજું નહીં કશું નહીં. સરહદી વિસ્તારમાં આજે પણ આપણા દેશી ગરબા યથાવત છે, પરંતુ બદલાતા સમયની સાથે સાથે અહીંની યુવા પેઢી ભલે શહેરી વિસ્તારમાં પહોંચી હોય, પરંતુ તેમને હજુ સુધી પશ્ચિમી સંસ્કૃતિની કોઈ જ અસર થઈ નથી અને આજે પણ આ વિસ્તારના યુવાનો આપણા પરંપરાગત ગરબાઓને જાળવી રહ્યા છે. આ સરહદી વિસ્તારમાં જ્યાં પાર્ટી પ્લોટ ગરબા વગેરે ડીજે સાઉન્ડ વગેરે ઉપર ગરબાઓ થઈ રહ્યા છે, ત્યારે આજના જમાનાની અંદર પણ આ નવયુવાન પેઢી અમે બધા દેશી ગરબાઓમાં અત્યારે પણ અમને રસ છે અને અમારા આ સરહદી વિસ્તારમાં અત્યારે પણ દેશી ગરબાઓ અમે પ્લોટ લોટો સાથે રમી અને અમારા યુવા ધન આ દેશી ગરબામાં જળવાઈ રહે અને અમારા દેશી ગરબાની પ્રાત રીત અને ભાવ અમારા યુવા મનમાં પણ રહે એવી ભાવના સાથે અમે આ દેશી ગરબા રમીએ છીએ. બધા જ યુવાનો અમને ખૂબ મજા આવે છે. હજી અમારા સરહદી પંથકમાં જે વાવ, થરાદ, સોયગામ છે એમાં દેશી ગરબાઓની રમઝટ જામી રહી છે. ગામે ગામ અમે બધા સારી રીતે અને ખૂબ હૈયાથી આ દેશી ગરબા રમીએ છીએ. આ સરહદી વિસ્તારના ગામોમાં જ્યાં ગરબા માત્ર પુરુષો જ રમે છે, ત્યારે અહીંની મહિલાઓ નવરાત્રિની ઉજવણી માતાજીની ભક્તિ કરીને કરતી હોય છે. નવરાત્રિ દરમિયાન અહીંની મહિલાઓ માતાજીના અનુષ્ઠાન કરતી હોય છે. હા, અમારે ત્યાં દેશી ગરબા થાય છે. અમે બેનું રમતીયું નથી, ઘરમાં નવરાત્રિની પૂજા કરીએ છીએ, માતાજીનું સ્મરણ કરીએ છીએ અને જોવા આવીએ છીએ, પણ અમે રમતા નથી. અહીંયા પુરુષો કેવા પ્રકારના ગરબા કરે? પુરુષ દેશી ગરબા ગાય છે અને સરસ ગાય છે. એમાં કેવા મહિલાઓ નહીં, મહિલાઓ નહીં, ખાલી પુરુષ જ રમે છે. અમે બૈરા જોવા માટે આવીએ છીએ, પણ અમારે દૂરથી બેસીને જ જોવાનું એમ. તો ક્યારે ગરબા રમવાની ઈચ્છા નથી? ના, અમે માતાનું પૂજન ઘરમાં કરીએ છીએ અને માતાનું સ્મરણ ઘરમાં કરીએ છીએ. કેટલા ગામોમાં આવું થાય? અમારા ગામમાં તો બને છે, આજુબાજુના ગામડામાં બધી પણ દેશી ગરબા અને બધું થાય જ છે. બેનું ક્યાંય રમતી નથી, અમારા ગામડામાં બેનું નથી રમતી એમ. પશ્ચિમી સંસ્કૃતિની અસર અત્યારે સમગ્ર ભારતભરમાં દેખવા મળી રહી છે, પરંતુ વાત કરવામાં આવે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના ગામડાઓની, તો આજે પણ આ વિસ્તારોની અંદર ભારતીય સંસ્કૃતિ જીવંત જોવા મળી રહી છે. વાત કરવામાં આવે શહેરી વિસ્તારની નવરાત્રિની, તો શહેરી વિસ્તારની નવરાત્રિઓમાં પાર્ટી પ્લોટના ગરબા અને ઝાકમ જમાણવાળા ગરબાનું મહત્વ વધારે હોય છે, જ્યારે ગામડાઓની અને એમાંય ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના ગામડાઓની વાત કરવામાં આવે તો અહીં આજે પણ સમય થંભી ગયો હોય તેમ અહીંના લોકો મોટેથી માતાજીના ગરબા ગાઈ અને તાળીઓના તાલ સાથે ગરબાનું નૃત્ય રજૂ કરી રહ્યા છે. નથી તો કોઈ ડીજેનો તાલ કે નથી કોઈ સંગીત, માત્ર મોટેથી માતાજીના ગીતો ગાઈ અને નાના મોટા અને વૃદ્ધો પણ ગરબા નૃત્યમાં જોડાઈ રહ્યા છે અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી રહ્યા છે. હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા. સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર. ડીસા, ભાભર અને દીવદરના ખેડૂતોને આવ્યો રોવાનો વારો. અણધાર્યા વરસાદે ખેતી પાકોને પહોંચાડ્યું નુકસાન. પડતર માંગોને લઈ જેટકોના કર્મચારીઓ યોજી હડતાલ. કચેરી બહાર બેસી સરકાર સામે જ નોંધાવ્યો વિરોધ. પાલનપુરમાં દેવી પૂજક સમાજ અનામત માટે આવ્યો આગળ. જુદી જુદી 6 માંગો સાથે નિવાસી નાયબ કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર. ભાભરમાં પાલિકાની વેપારીઓ સામે લાલ આંખ. પ્લાસ્ટિકની થેલીઓનો જથ્થો કરાયો જપ્ત. જાહેરમાં ગંદકી કરતા વેપારીઓ સામે પણ કરાઈ દંડાત્મક કાર્યવાહી. ભારત પાકિસ્તાની સરહદ પર યોજાય છે અનોખા ગરબા. પુરુષો રમે છે અને મહિલાઓ કરે છે માત્ર જોવાનું કામ. તો હતા ત્યાર સુધીના સમાચારો. વધુ નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.